હલો, નિલેશભાઈ બોલો ભાઈ? હાજી ભાઈ. હાજુભાઈ ભાવનગરથી બોલું સાહેબ. બોલો ને ભાઈ. હા, બગદાણાની મેટરમાં તમે ટ્રસ્ટ છો ભાઈ? હાજી. હા, આમાં કેમ કઈ આયોજન પત્ર કઈ એવું કઈ દેતા નથી સાહેબ? કઈ એવું કઈ છે? એવું કઈ નક્કી તો નથી થયું પેલા હજી કઈ. હા હા, એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને માય ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નહીં? હે? કોઈ સમાજ સેવા કરવા આવે એની કઈ જવાબદારી નહીં? હો. હમ હજી અમે તો ભેગા થયા પેલા ત્યાં આવ્યા હોત તો વાત કરી લેત ને તમે બધા હારે. પણ હા, પૂનમ. હું તમને એમ હા. કહું નિલેશભાઈ હા. કે આ તો સમાજ આવો મોટો સમાજ છે બરાબર. હા. દિલુભાઈ એવું આયોજનમાં ફાનમાં એવું કીધું જી. કે બગદાણામાં આમાં આવી કઈ ઘટના બને એ કે ભાઈ ઘટના હો. ભાઈ બની છે. હો. દેવુભાઈ એવું કીધું હતું. કોને? દેવુભાઈ તમારા ટ્રસ્ટમાં દેવુભાઈ કહીને કોણ છે? હા, છે. એ ભાઈ એવું કીધું કે બગદાણા બાય ઘટના બની તો બગદાણામાં બને તો જ તમારી જવાબદારી આવે એવું કહેવા માંગુ ભાઈ. ભાઈ એને કીધું છે તમે, હું ક્યાં ના પાડું તમને, પણ એને એમને કદાચ કીધું તમારી હોય તો. જવાબદારી શું આવે નિલેશભાઈ મને કહી શકશો ભાઈ તમારી ટ્રસ્ટની? હા, પણ ટ્રસ્ટમાં બધા હું તમને એટલા માટે મિત્રો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય ને કહો ને તો ઈ મને એટલાને વાત કરો. ટ્રસ્ટની જવાબદારી શું આવે એ અમને કહી શકશો સાહેબ? ઈ હું કહું છું કે મારે એકલાથી તો નો કહેવાય ને ભઈલા કાંઈ કોઈ પણ વાત તમને. મારે તમે હું કહું છું કે તમે જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે XYZ જેની હારે કરી હોય એને બરાબર છે સાહેબ. 11મો દિવસ છે. હાજી. કોઈ તમે ટ્રસ્ટ આવો આમાં કોઈ સમાજનો એક છોકરો ટ્રસ્ટમાં નથી આ તો તમે આવા બધા ફંદા કહો સાહેબ? હું તમને મિત્રો એટલે તો કહું છું કે તમે ત્યાં બધા ભેગા રહીને તમારી જે રજૂઆત હોય કરો તમે. તમને હું એમ તો કહું છું કરવાની સાહેબ એમ કહો સમાજને સેવા કરવાની. હું 11 દિવસ થયા તો તમે કઈ બોલતા નથી તો તમને કોણ આવો ડાબેથી કહેવા માંગુ સાહેબ? માયાભાઈ તમને સપોર્ટ થયા છે? હું તમને એ જ વાત કરું છું કે તમે ત્યાં બધા ભેગા હોય ને તમારું જે કઈ હોય તમે ત્યાં કયો. હું એમ કહું હું તમને તમે મને ટ્રસ્ટમાં કઈ તમારી જવાબદારી તો હશે ને? હા, પણ જવાબદારી બધાની હોય, એકલાની તો ન હોય ને, વ્યક્તિગત તો ન હોય ને. તમે કોઈ બોલી શકતા જ નથી. હા, પણ હું તમને એટલા માટે તો કહું છું ભાઈ એક જ ટ્રસ્ટ આવો કઈ ખબર કાઢો નિલેશભાઈ તમે ગયા હોય તો તમને કોઈ બતાવો. કોઈ ગયું છે તમારા ટ્રસ્ટ આવો કોઈ? હું તમને કાંઈ વસ્તુ એમ નથી કહેતો કે આ વાત ખોટી છે કે સાચી એવું કાંઈ બોલું. હું તમને એટલું જ કહું મિત્રો કે તમે ત્યાં બધા ભેગા ત્યાં હોય આવી ગયા હોત તો તમે જે કહો છો એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો. એમ હું તમને એટલું જ કહું છું મિત્રો. હું બાપાનો સેવક છું. અરે ભાઈ બધા સેવક જ છીએ આપણે, ગામી સેવક જ છે. તમે બાપાના ટ્રસ્ટ આવો છો ને તમે પૈસા ઉપર બધા જાંગ હાકીને બેઠા તો બાપાના સેવક હોય ને તો તમે જાઓ જ છે ભાઈ. તમે સમજો બાપા આટલું દિલથી તમે બધાને બાપા ખવડાવતા હોય પણ તમારા ટ્રસ્ટમાં એકની મર્યાદા નથી. હવે તમને જે લાગતું હોય બીજું તો એમને તમે એક આ સમજો દિલથી સમજો. તમે બીજા બાપાના સેવક છો યા તો હું બાપાનો સેવક છું. હા ભાઈ, હું ક્યાં ના પડી તમને ક્યાં હું કહું કે તમે સેવક તરીકે નથી બોલતા. મેં એવું કાંઈ તમને કીધું પહેલા. હું તમને એટલું જ કહું છું આટલી બાપાને સેવક ને આ આખું બદનામ કોણ થાય છે? બદનામા થાય છે. તમે નથી થતા. તમે સેવક છો, તમે ટ્રસ્ટ આવો છો ને પૈસા હું ઢાંગ દઈને બેઠા છો. શું છો તમે ટ્રસ્ટ છો ને ત્યાં કેજો આજુભાઈ નો ફોન છે ભાવનગર. તમે એક કોઈ કહો તો કહી દો. તમે બધા પૈસા હું ઢાંગ દઈને બેઠા છો. બાપાના સેવક હોય ને તો બાપાનું બદનામ નામ ખાવા જ ન દો. ના બરાબર છે. બદનામ ખાવા જ ન દો હું તમને કહું છું. ગુજરાતમાં નામ કેવું હતું ને તમે બદનામ કહી નાખો બાપાનું ટ્રસ્ટ હોય બધાએ. તમે પૈસા તમે બધા આવા છે ને બધાને રાજીનામા દેજો. હું એમ કહું છું. હા, કાંઈ વાંધો તમારે જે મિત્ર હું તમને એ તો કહું છું. આબરૂ ની ગજાગા કહી બેઠા બાપાના. હા, પણ તમે તો હું તમને મિત્ર એ જ કહું છું કે તમે ત્યાં હોય ને બધા આવે વાત કરો તમ તારે. હું તમને ક્યાંય કાંઈ બીજું કહું છું. તમારે ક્યાં ઘટના તમને કોઈ તમે ટ્રસ્ટ છો તમે મને તમે સીધા ટ્રસ્ટ છો ને કેટલા ટ્રસ્ટ છો મંદિરમાં? હલો, બોલો. મંદિરમાં ટ્રસ્ટ કેટલા તો નિલેશભાઈ તમે? હેલો, મંદિરમાં હા કેટલા ટ્રસ્ટી છો એમ? હા 8 જણા. તમે 8 ને કોક મારશે તો તમે જવાબદારી નહીં હો. આ બાપાનું તમે આવો મને એટલી ખબર પડે કે તમે બાપાનું નામ બદનામ કરી નાખ્યું છે. ભાઈ તમે હું તમને હું કેટલા વર્ષથી સેવા કરવા ખબર છે? 12 વર્ષથી સેવા કરું છું.
હોય તે ભાઈ. પણ બાપાનું તમે એ તો તમે એક મિની નથી બોલતા, તમારે તો અમારે સાંભળવું પડે છે. ભાઈ તમારી જે વાત હોય હું તમને મિત્ર ઈ તો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરો. હું કોઈ ઓફિસમાં એમ નથી કીધું ભાઈ હું આવું છું કે આવો છું. ના બરાબર વાત. પણ તમે આ બાપાનું આવું નામ બદનામ કર્યું. હું તમને ઈધી આજની તારીખમાં ઈધી કહું છું ભાઈ, તમે એક કોઈ કહું તો કહી દીધો. 8 તમે આપી દો રાજીનામા બધા, તમારાથી કામ ના થઈ શકતા. હું કઈ રેકોર્ડિંગ કર્યો આપડી જે હોય એ વાત મેં તમને કરી દીધી. મારે રેકોર્ડિંગ કરવાનું નથી. તમને ભાઈ નિલેશભાઈ તમને ફોન કરવાનો છું. 8 ના મને નંબર નાખો, હું 8 કરવાનો છું બરાબર. તે ભાઈને તો પેલા દિવસનો ફોન કરું તો ફોન નથી ઉપાડતા. મને એટલી ખબર પડે પણ તમે ટ્રસ્ટમાં જીતા છો ને, એ બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો. મને એટલી ખબર પડે છે. બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો, રજા ખવો છો. હા કઈ વાંધો નહીં. તમે તારે બીજા વાત કરો, હું ક્યાં તમને ના પાડું છું. તમે મિની નથી બોલી શકતા. 8 ટ્રસ્ટમાં તમે ટ્રસ્ટ ની બચાવની જવાબદારી શું? તમે એમ કહેતા કે તમે અંદર કઈ નથી બન્યું, તમે બાય આવીને ઉપર ટ્રસ્ટ વાળા માય ખવાયો છે એવું છે ને? હા તમે ધીરુભાઈ એમ બોલ્યા કે અંદર એમાં કઈ નથી જવાબદારી ભાઈ ની, બાયજીની માર્યો છે ભાઈ ને બરાબર ભાઈ ને. તમે તો ટ્રસ્ટ વાળા એવું માનવાનું ટ્રસ્ટ વાળા ઉપર માય ખવાયો કે ભાઈ મંદિરમાં કઈ ના કહેતા બાયજીને મારી દો એવું કેવા માંગો છો ને તમે ભાઈ? એવું તો ન હોય. એને કીધું હોય કદાચ તમે એની ક્લિયર કરી લો. ફોન નથી ઉપાડતા કીધું ના. ધીરુભાઈ એક હાથ કહી પછી ફોન જ નથી ઉપાડતા. પણ ધીરુભાઈ એવું કહેતા હોય કે ભાઈ મંદિરમાં એ કઈક અમારે કઈ ઘટના નથી બની બરાબર. એ બાય ઘટના બની તો એમાં માનવું ને ટ્રસ્ટ હોય ઉપર માય ખોવાયો છે ભાઈ. હું તમને કેમ એમ કહું કે આમ માનવું તેમ માનવું, તમે એની યાર વાત કરો તો ખબર પડે ને. એવી શંકા ડાઉન જાય છે. તમે આવા ટ્રસ્ટ બધા માથા ભાઈ આગો છો, મને એવું શંકા ડાઉન જાય છે. ભાઈ તમને જો જે લાગતું હોય તો હું તમને એટલું તમે ભાઈ તમે ટ્રસ્ટ વાળા બધા રાજીનામા આપ્યો. તમે કોઈના છોકરા છો નહીં બરાબર. અમે કોઈ સેવા કરી છે, કોઈની જગ્યા છે, કોઈના બાપા છે, અમે એમ માન્યું છું. શું છે બાપા? અમે ક્યાં કોઈ બાપા બધાને અમે ક્યાં કહીએ કે અમારા બાપા બધાના હોય તો તમે નામ શું કામ બદનામ કરો છો? એમ કહું છું એવું નથી. તમે મિત્ર એક વસ્તુ સમજો, તમે ત્યાં આવીને જયારે ભેગા થતા હોય ને ત્યારે વાત કરી જાવ. તમને હું કાંઈ કોઈનું નામ આ બાપાનું નામ બદનામ શું કહો? કેવું નામ છે બાપાનું ખબર છે? ભાઈ ઈ તો વાત સાચી છે, જગતમાં નામ છે એનું. આપણે તમે ખબર છે તમે આ કોઈને નહીં આ બાપાનું નામ બદનામ કરી નાખ્યું. અમારા દિલથી કહું છું ભાઈ, બાપાનું તમે આ નામ બદનામ કરી નાખ્યું છે. તમે આ મિની ભગત 600 આવવાની છે, પૈસા ખાવા તો તમે આ બધા આબરૂના રજા ખવો છો. એવું કેવું કેવા અમને શું છે? ના ભાઈ એવું કઈ છે ને. એવું છે કે પૈસા ખાવાની ગયાથી હોય ને તો આ ઘટના બને. તમે મિની ભગત 600 આવો એક 11 દિવસ થયા તમે એક ન્યૂઝમાં કોઈ બાદ નથી આપતા. 600 આપો છો? આપતા હોય મને કહો ભાઈ. હા ભાઈ હું તમને એટલે જ કઉ છું કે તમારી જે કઈ તમે આજે વાત કરો છો ત્યાં આવીને બધાને કરવું તમે. એટલે તમારે જે કઈ છે તમારે આમાં અમે બેઠા છીએ તમને વાત તો આવો મોટો સમાજ છે તો તમે એક શબ્દો મિની ના મોલ નથી કરી શકતા તો તમે 600 શું કામ ના એમ કેવા માંગુ છું. ભાઈ તમારી વાત સાચી. મેં તમને હું તો એટલે તો કઉ છું ભાઈ કે તમે પૈસા ખાવા તો 10 માં એવું થયું ને તો બધાને એ કઈક માનો સ્વાદ થયો કે ગમે તે મળી જાય તો તમારે કોઈને શું સેવા કરવાની? તમે 600 કે ભાઈ તો મળી ગયો ભાઈ એમાં એક મંદિરમાં એવા જેવા નથી તો બાય મળ્યો છે એવું કેવા માંગો ને? હું તો કઈ એવું અત્યારે બોલતો નથી. તમને કઈ એવું કેતો નથી. હા ભાઈ હું તમને એટલે કહું છું કે કદાચ આજ નહીં તો કાલ ફોન કરીને એની અરે ક્લિયર તમારે કરવું હોય તો તમે કરી લો કે ભાઈ આવું મને લાગે. કોઈ 600 મિની ભગત બોલ્યો એમ જ નથી. અમને ખબર પડી કે તમે ખુરશી દબાવી છે, તમે પૈસા ખાવા બધા ટ્રસ્ટમાં આવશો. રાજીનામા આપો ને. પણ એમ ઈડી તમને કહી છે તમે આ બાપાનું નામ હટાવી હટાવી 600 મગજની નસું કહી છે. આમાં મને તો એ માય છે તમને આ નીરજ આ ભાઈને માયા ને એમ તમને માયા તો તમને ખબર પડે એવું છે ભાઈ. તમને 600 ને માયા ને તો ખબર પડી શકે નહીં ભાઈ માયા અમને શું છે. તમે એમ કહેતા તમારા ટ્રસ્ટમાં કઈ નથી એવા આવશું ભાઈ. 600 અમાર જ બધું આવે સેવા કવાના આવે ને કઈ વાંધો નહીં. તમતા તમે ફોન કરવો હોય બીજા વ્યક્તિને કરી શકો છો. નાખો નિલેશભાઈ હું બધા આપવા માંગુ છું. ઈ તમે સુરુભાઈને કરો ને ત્યાંથી જ નંબર આપી દેશે. બધાનું લિસ્ટ છે ને ઈ તમને આખું મોકલી દેશે. સુરુભાઈનો નંબર નાખો હાલો હું વાત કરું. સુરુભાઈનો નંબર ઈ તમારા બધા પાસે છે. મારી પાસે ન હોય એવું ન હોય તમારા બધા પાસે છે. મેં નંબર તમારે મોટા જઈ છે બધા મને હું વાત કરી હતી તમને. એમ નહીં તો તમતારે તમે છે ને ત્યાં તમારા છે ને એને પાસેથી લઈને બધા પાસે છે નંબર મેળવી ને તમતારે. હું કોઈ જગ્યાએ નથી આવ્યો ભાઈ. હું આવ્યો જ એમ નહીં આવ્યા નો તમે પણ તમારા મને તો બાપાની લાગે છે ને એ તો મારા શબ્દો બોલો ભયા છે.
એટલે તમે છે ને એનો નંબર લઈને સુરુભાઈને પૂછજો તમે, અને એ તમને જે નંબર આપી તમે જેની હારે વાત કરો. હું કેમ ના સુરભાઈ કેમ ડોન કરું? છે? સુરભાઈને કઈ નાટકવાની સુરભાઈ કઈ મત બગડામાં થાય? અરે નહીં ભાઈ, એની પાસે તમારી બધાના નંબર તમને ઈ આપી દેશે એમ તો હું પણ તમે કહું છું નાખો, તમે ભાઈ. અમને આપી શકો. હાલો, એની પાસે લિસ્ટ હોય, એક નંબરમાં તમારા બધા આવી જશે નંબર પહેલા. પણ તમે ના આપી શકો એવું કહું છું. હું એને કહું છું બરાબર છે, તમને ઈ આપશે. બરાબર, મારો નંબર નાખો ભાઈ. કહેજો કે રાજીનામા આપી દો, તમારા માટે બગનાવાનો અવાજ ના થતો હતો. આ ખોટી બગનાવાના સાંટા ઉડાવત ને કહેજો આજુભાઈ કઈ કોઈ ભાવનગરનું છે.